લાલ ભગવાનના રથ પહોંચી ચૂક્યા છે એટલે ધીરે ધીરે જે પ્રવાહ આગળ વધી રહ્યો છે રથનો તેની પણ અમે સાથે સાથે દર્શક મિત્રોને અપડેટ આપી દઈએ. જી હર્ષભાઈ. તો ચોક્કસથી એવું કહેવાય છે કે પછી તો માધવદાસને પણ ખબર પડી કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, મારો જે રોગ નાશ કરે છે, મને જે મદદ કરે છે એ તો અખિલ બ્રહ્માંડનો અધિપતિ છે. અને એવા સમયે એણે કીધું કે ભગવાન તમારે સ્વયં અહીંયા આવવું પડે, તમે મારો રોગ શાંત ન કરી શકો. ત્યારે સ્વયં ભાઈ ભગવાન પણ એવું કહે છે કે હમણાં થોડી વાર પહેલા પૂજ્ય શાસ્ત્રીજી બહુ સુંદર વાત કરતા હતા ગીતાજીની, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. બસ આ કર્મની પ્રાધાન્યતા સમજાવવા માટે થઈને જ આ જગતનો નાથ એ પોતે રસ્તા ઉપર નીકળે છે, અલગ અલગ માર્ગો ઉપર પસાર થઈ અને પોતે નિજ મંદિરની અંદર એ પ્રવેશ કરે છે. કહે છે કે દરેક વ્યક્તિને કર્મ તો ભોગવવું જ પડશે. એ ભાવ અહીંયા ભક્ત અને ભગવાનની વચ્ચે બતાવવામાં આવ્યો. અને પછી અંતિમ 15 દિવસ એવું કહેવાય છે કે સ્વયં આ પોતાના ભક્ત માધવદાસનો જે રોગ હતો, એની જે બીમારી હતી ને ભાઈ, એ સ્વયં ભગવાન પોતાના શિરે લે છે અને કહે છે કે કર્મ ભોગવ્યા વગર એ છૂટકો નથી. અને એ બીમારીના કારણે થઈ આપણે જોઈએ છીએ કે ભગવાનનો જ્યારે જ્યેષ્ઠાભિષેક થાય છે, ભગવાનને પૂનમના દિવસે અભિષેક કરી અને જ્યારે મામાના ઘરે જાય છે ને ત્યારે બીમાર પડે છે. અને આમે ભાઈ આમ વાત કરીએ ને આપણે તો મામાના ઘરે જાય એ કયો ભાણે જેવો હોય કે જેને લીલા લહેર ન હોય. બિલકુલ બિલકુલ. અને આ બધા વિસ્તારો અત્યારે દરિયાપુરની અંદર જ્યારે આ રથયાત્રા પહોંચી છે ને, તો ઘણા બધા વર્ષો સમય સુધી આપણે જોવા જઈએ તો એક સંવેદનશીલ વિસ્તાર ગણી શકાય. આ પ્રેમ દરવાજા છે, દરિયાપુર છે, દરિયાપુર દરવાજા છે. પરંતુ આજે સમય જો આપણા મહંત શ્રી દિલીપદાસજી મહારાજે આ રથયાત્રાનો આખો સમય અને